જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું. આજે નરોડા ગામ ખાતે એક એવો બનાવ બન્યો જેને લોકો આસ્થા સાથે સંકળી લે છે, પણ હકીકતમાં એ તંત્રની ભૂલ છે. દર દિવાળીના ટાઈમે દર 1.5-2 વર્ષે નરોડામાં આવેલી કેમિકલ કંપનીઓના માફિયાઓ દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવે છે. આજે નરોડા ગામની 2.5 લાખ જનતા, આજુબાજુના 1 લાખ, એમ 3-3.5 લાખ જનતાના હાથના પગ લાલ થઈ ગયા. કેમિકલ ગેસ છોડવામાં આવે છે એવો રાત્રે, કે જે ખરેખર જીવલેણ છે. અનેક વખત ફરિયાદો કરી, 1-2 વાર જાતે ફરિયાદ કરી, મારી વોલ પર પણ છે અત્યારે હાલ એ ફરિયાદ. NEPL ગેસ છોડતી, જેને શુદ્ધ કરવાનું છે એ અશુદ્ધ કરી રહી છે વાતાવરણ. અચ્છા, આનાથી પતતું નથી. ચૂંટાયેલી પાંખના જવાબદાર વ્યક્તિ, નરોડાના નાગરિક, નગરસેવકો એ પણ આ કેમિકલના ધંધા સાથે સંકળાયેલા છે ને એમની પણ GIDCમાં કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે. અને કેમિકલ એસોસિએશન અલગ છે, GIDC એસોસિએશન અલગ છે. આ લોકો દિવાળીના ટાઈમે મોટા તંત્રને હપ્તા હાલે છે અને એ હપ્તાના કારણે એ લોકો ઝેરી ગેસ છોડી રહ્યા છે. આજની તારીખમાં લોકોને મા રાંદલમાની આસ્થામાં રહીને એમ કહે છે કે માતાજીનો આ રીતની એક વાયકા ચલાવવામાં આવી કે માતાજીના આશીર્વાદ છે. ભાઈ, આ માતાજીના આશીર્વાદ નથી, પણ GIDCના કેમિકલ માફિયાઓનો પ્રકોપ છે જનતા ઉપર. જનતાના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્વયંભૂ જનતા જાગશે અને GIDCની કેમિકલ ફેક્ટરીઓ ઉપર આંદોલન કરવામાં આવશે, જેની સરકારે નોંધ લેવી. તંત્ર બેદરકાર છે, ચાલુ સરકાર પણ બેદરકાર છે. અનેક વખત ફરિયાદો કરી, GIDCમાં રહીશોને અનેક રોગો થઈ રહ્યા છે આ કેમિકલ ફેક્ટરીના હિસાબે. આસોપાલવ સોસાયટી, રિધમ સોસાયટી, એ આજુબાજુમાં રહેતા લોકોને જે આજુબાજુમાં કેમિકલ શુદ્ધ કરવાની કંપનીઓ આવી છે. મેં આજથી 4 વર્ષ પહેલાં લડીને NEPLની ચીમની 10 ફૂટ ઉપર લેવડાવી, છતાં આ લોકો અડધી રાત્રે લોકો સૂઈ જાય. આ દિવાળીનો ટાઈમ હોય, વેકેશનનો ટાઈમ હોય એટલે ગેસ એવો દુર્ગંધવાળો ગેસ છોડે છે કે થોડા સમય પહેલાં લીલા કલરનો ગેસ છોડ્યો તો બધાના પગ લીલા, એ પહેલાં કાળા કલરનો હતો બધાના કપડા, આજે લાલ કલર કાઢવામાં આવ્યો છે. અમારી ગામમાં રાંદલમાન મંદિરની એવડો પ્રાણ પ્રતિષ્ઠા, એના અનુસંધાને લોકોને આસ્થામાં ભ્રમિત કર્યા કે માતાજીના આશીર્વાદ છે. હવે આમાં ચૂંટાયેલી પાંખ શું કરે છે, તંત્ર શું કરે છે, કેમ આ લોકો ઘોર નિંદ્રામાં છે કે બહુ મસ્ત મોટા હપ્તાના મોટી દિવાળીની મીઠાઈઓની અંદર રાજી છે, લોકોના જીવ લેવા તત્પર છે. તો જલ્દી આનું નિરાકરણ લાવે એવી સૌને પ્રાર્થના છે. અને સાથે સાથે અપીલ પણ